શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બચત ખાતા ધારકો માટે ખુશખબર છે। દેશની 5 બેંકોએ બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા પર વસૂલવામાં આવતો દંડ નાબૂદ કર્યો છે। અત્યાર સુધી દરેક બચત ખાતામાં બેંકના નિયમ મુજબ મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી હતું। જો તેનાથી ઓછું બેલેન્સ હોય તો બેંક દંડ વસૂલતી હતી। આ નિર્ણયથી તે બેંકોના બચત ખાતાધારકોને મોટો ફાયદો થશે। અત્રે ઉલ્લેખનીય છે કે મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી બેંકો દંડ વસૂલે છે। ચાલો જાણીએ કઈ બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી નાબૂદ કરી છે। બેંક ઓફ બરોડા। બેંક ઓફ બરોડા। બેંક ઓફ બરોડાએ 1 જુલાઈ 2025મી મિનિમમ એકાઉન્ટ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે। જો કે પ્રીમિયમ સેવિંગ બેંક એકાઉન્ટ પર ચાર્જ વસૂલવાનું ચાલુ રાખશે। આ પ્રીમિયમ એકાઉન્ટમાં બોબ માસ્ટર સ્ટ્રોક એસબી એકાઉન્ટ, બોબ સુપર બચત ખાતું, બોબ શુભ બચત ખાતું, બોબ પ્લેટિનમ એસબી એકાઉન્ટ, બોબ સંસ્થાકીય ખાતું અને અન્યનો સમાવેશ થાય છે। પીએનબી। પંજાબ નેશનલ બેંક। પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં તમામ બચત ખાતામાં મિનિમમ એવરેજ બેલેન્સનો નિયમ નાબૂદ કર્યો છે। અગાઉ આ સરકારી બેંક બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો દંડ વસૂલતી હતી। પીએનબીના નવા નિયમથી ગ્રાહકોને નાણાકીય સગવડ મળશે અને બેંક અનુભવ સુધરશે। ઇન્ડિયન બેંક। ઇન્ડિયન બેંક। ઇન્ડિયન બેંકે પણ સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સનો નિયમ હટાવી દીધો છે। ઇન્ડિયન બેંકે તાજેતરમાં ઘોષણા કરી હતી કે તે 7 જુલાઈ 2026મી તમામ બચત ખાતા પર લઘુત્તમ બેલેન્સની શરત સંપૂર્ણપણે હટાવે છે। આ નિર્ણયનો ઉદ્દેશ્ય ગ્રાહકો પર નાણાકીય બોજ ઘટાડો અને બેન્કિંગ સેવા તમામ માટે સુલભ કરવાનો છે। આ ખાસ પગલાંથી એવા કસ્ટમરને ફાયદો થશે જે નાની રકમની નાણાકીય લેવડદેવડ માટે બેંક ખાતાનો ઉપયોગ કરે છે। કેનરા બેંક। કેનેરા બેંક। કેનેરા બેંક પણ મે 2025માં પોતાના તમામ પ્રકારના બચત ખાતા, જેમ કે નિયમિત બચત ખાતા, સેલેરી એકાઉન્ટ અને એનઆરઆઈ સેવિંગ એકાઉન્ટ માટે સરેરાશ માસિક બેલેન્સના નિયમ નાબૂદ કરવાની ઘોષણા કરી છે। આ પહેલથી કસ્ટમર વચ્ચે બેંકની લોકપ્રિયતા વધી છે, કારણ કે હવે લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતા વગર પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાની આઝાદી મળે છે। એસબીઆઈ। એસબીઆઈ ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એ પોતાના તમામ બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાનો નિયમ હટાવી લીધો હતો। આ નીતિ હેઠળ બેંક ખાતાધારકને હવે બેલેન્સ ઓછું થવા છતાં કોઈપણ પ્રકારના દંડનો સામનો કરવો પડશે નહીં। નું આ પગલું ગ્રાહક કેન્દ્રિત પહેલ દર્શાવે છે, જેનાથી કરોડો બચત ખાતાધારકોને ફાયદો થશે।